વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે આવેલું છે પારસી અગિયારસીનું મેદાન અને અહીંયા જબરજસ્ત સેલ પણ લાગેલો છે. સૌપ્રથમ તો હું તમને અહીંયા વુડનની બનેલી ડેકોરેશન વેરાયટી બતાવી દઉં, જેની અંદર તમને વોટર ફાઉન્ટેન પણ બનેલા જોવા મળશે. તો આ રીતના છે વોટર ફાઉન્ટેન અને આની અંદર તમે પાણી ભરીને ફૂલોની સજાવટ કરી શકો તે રીતની ડેકોરેટ વેરાયટી તમને અહીંયા જોવા મળશે. નાની સાઇઝથી લઈને તમને મોટી સાઇઝના પાણી ભરીને ફૂલો સજાવવા માટેનું જે કલેક્શન છે તે પણ તમને જોવા મળી જશે. અને અહીંયા છે ફૂલદાની, નાની સાઇઝથી લઈને તે પણ તમને મોટી સાઇઝની ફૂલદાની જોઈતી હશે મળી જશે. અને અહીંયા તમને ચીની માટીથી બનેલા અલગ અલગ કલેક્શન પણ જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો ટેરાકોટાના પોટ, અને અહીંયા તમે સંપૂર્ણ ડિઝાઇન જોઈ શકો છો કપ રકાબી અને કેટલીની, સાથે તમને પ્લેટ પણ મળી જશે. કિંમતની વાત કરીશું તો તમને એક સેટ 400થી લઈને 700 રૂપિયાની વચ્ચે જોવા મળશે. સેટની અંદર ક્વોન્ટિટી વધારે હશે તો તેની કિંમત પણ વધારે હશે. તમે અહીંયા ડિઝાઇન પણ ચેક કરી શકો છો. આ રીતનો સેટ તમે અહીંયા ચેક કરી શકો છો ડિઝાઇનની અંદર. શું છે આની કિંમત? 2200 રૂપિયા. અને આ गोल्डन अंदर सेम है, वो भी 2200, 1700 रुपये पड़ेगा फाइनल. 1700 में पड़ेगा फाइनल फाइनल. डिस्काउंट चल रहा है, 500 डिस्काउंट है. 500 रुपया डिस्काउंट. તો સિરામિક ચીની માટીથી બનેલા તમને પ્લાન્ટર જોઈતા હશે તે પણ મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો બતકની આકૃતિનું બનેલું આ પ્લાન્ટર. બધું જ કલેક્શન તમને ગેટની પાસેની સાઈડ ઉપર સિરામિક ચીની માટીથી બનેલું જોવા મળશે. અલગ અલગ સાઇઝની અંદર અલગ અલગ પ્લાન્ટર. તો સૌથી મોટા પ્લાન્ટરની સાઇઝ તમને બતાવી દઉં કઈ રીતના મળશે અને તમે તમારા ઘરને કઈ રીતના સુશોભિત કરી શકો તેવો તમને આઈડિયા પણ આવી જાય. અહીંયા તમે ચેક કરી શકો છો. આ છે સૌથી મોટું પ્લાન્ટર. આની ઉપરની સાઈડ ઉપર તમને લાઇનિંગનું બનેલું સ્ટ્રક્ચર જોવા મળશે અને આ એક બીજી ડિઝાઇન છે. તો અહીંયા જે સિરામિકની વેરાયટી રાખવામાં આવી છે એક્ઝેક્ટ તેની સામેની સાઈડ ઉપર તમને આર્ટિફિશિયલ પ્લાન્ટ પણ મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો યુક્કાનો પ્લાન્ટ છે આર્ટિફિશિયલ. હોસ્ટેલ ફંડ. તો ચાલો ક્રાફ્ટ ઓફ ઇન્ડિયાની અંદર જે ફેસ્ટિવલ ચાલી રહ્યો છે તેની અંદર આપણે પ્રવેશ લઈએ અને અંદર કઈ વેરાયટી આપણને જોવા મળે છે તે આપણે જોઈએ. પહેલાં તો અહીંયા તમે જોઈ શકો છો જ્વેલરી, એટલે કે કટલરીનો સામાન પણ તમને અહીંયાથી મળી જશે. તો આ રીતની બધી ડિઝાઇન તમને જોવા મળશે બુટ્ટીની અંદર. આ રીતના સેટ તમને જોવા મળી જશે. તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું ડ્રેસનું કલેક્શન પણ તમને જોવા મળવાનું છે.
मीटर पे मिलेगा? मीटर पे कितने का? 200। 200 रुपया मीटर। તો આ રીતના તમને કાપડનું પણ કલેક્શન જોવા મળશે 200 રૂપિયા મીટર। દુપટ્ટો સાથે આવી જાય? खाली खादी ખાલી કાપડ આવે? दुपट्टे के साथ सूट मिलेगा, ड्रेस मटेरियल। जी सर, सिल्क साड़ी है? सिल्क ये कॉटन सिल्क है। कॉटन सिल्क? सिल्क भी मिल जाएगा, बताऊं? सिल्क वाला भी बताऊं? नहीं, वो साड़ी सिल्क में स्टार्टिंग कीमत क्या है? 1500। 1500 रुपया। ड्रेस का कापड़ है? कापड़ है कितने का है ये? 2200 रुपये। 2200 रुपया। कहाँ से आए हो? बनारस। बनारस से। તો આ ભાઈ તમને જોવા મળશે બનારસથી આવ્યા છે પોતાના બિઝનેસ માટે। તેમની પાસે સાડીઓનું કલેક્શન છે અને ડ્રેસોનું કલેક્શન છે કાપડની અંદર। ખરીદવાની ઈચ્છા હોય તો તમે અહીંયા આવી શકો છો। આ સાડીની ડિઝાઇન તમે ચેક કરી શકો છો, બોર્ડર તમે અહીંયા જોઈ શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો શોર્ટ ડ્રેસ। कश्मीरी शॉल साड़ी। ઓરિસ્સા આર્ટ એન્ડ ક્રાફ્ટ। અહીંયા તમે ડિઝાઇન ચેક કરી શકો છો। દાદા આ હુડાઈમાં બનેલું છે? આ હુડાઈમાં બનેલું છે? शीशा है। शीशा? तो ये कांच में बना हुआ है, कांचनी अंदर बनेલું છે। આ રીતના તમે ઝુમ્મર પણ લઈ શકો છો। કાચની ફ્રેમની અંદર તમને દેવી દેવતાઓના ફોટા પણ અહીંયાથી મળી જશે। તો અહીંયા પણ તમને મોજડી અને ચપ્પલનું કલેક્શન પણ જોવા મળશે, જેની અંદર સિલ્ક હશે, હેન્ડ વર્કિંગની તમને મોજડી જોઈતી હશે તે પણ મળી જાય। તો તમને એક હેન્ડ વર્કિંગ વાળી મોજડી બતાવી દઉં। અહીંયા તમે ચેક કરી શકો છો, આ હેન્ડ વર્ક વાળી છે। અંકલ આની કિંમત શું છે આ હેન્ડ વર્ક વાળી? 550 સ્ટાર્ટ। ઉનાળાની અંદર પહેરવા માટે બેસ્ટ રહેશે। શર્ટ છે અને આ ડ્રેસ છે। ઉપરની સાઈડનું તમે પ્રિન્ટિંગ ચેક કરી શકો છો અને આ રીતનો કલર તમને મળી જાય। આ મીડિયમ સાઈઝનું શું છે? કેટલા છે આના? 600 रुपया। और आ ड्रेस ये लेडीज का है, 700 रुपया। તો આ રીતનું કલેક્શન તમને જોઈતું હશે તે પણ અહીંયાથી મળશે। તો અહીંયાથી તમને પીલો કવર અને સોફા સેટનો સેટ જોઈતો હશે કવરનો તે પણ મળી જાય। તો ચાલો થોડીક તમને પિત્તળની મૂર્તિ પણ બતાવી દઉં। તો આ બધું જ તમને હેવી ક્વોલિટીની અંદર જોવા મળશે।
પિત્તળની મૂર્તિ છે, પણ તમે આ મૂર્તિને ઉઠાવશો તો તમને વજન ઘણું લાગશે. દરેક કલેક્શનની અંદર તમને વજન જોવા મળશે. ગણેશજીની પ્રતિમા છે, શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા છે. અહીંયા તમે ચેક કરી શકો છો મહાદેવની પ્રતિમા, અને અહીંયા રાખેલ છે શિવલિંગ. કિંમત તમે અહીંયા ચેક કરી શકો છો. તો તમે અહીંયા ચેક કરી શકો છો હેન્ડલ. આ રીતના તમને હેન્ડલ જોવા મળશે, જે તમારા દરવાજાની અંદર ફિટ કરી શકો છો. તો આ પિત્તળની અંદર રાખેલું કલેક્શન જે તમે મંદિરની અંદર રાખી શકો છો. અહીંયા તમે હનુમાનજીની પ્રતિમા ચેક કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇનના, અલગ અલગ સાઇઝના પર્સ, તે પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. તો ગેટની પાછળની સાઈડ ઉપર જશો એટલે તમને હુરણનું પણ રાખેલું કલેક્શન જોવા મળવાનું છે. હુરણની અંદર પણ તમને ઘણું બધું કલેક્શન જોવા મળશે. તો આ રીતના બેસવા માટેના પાટલા અહીંયા નાના બનેલા છે, તમે અહીંયા ચેક કરી શકો છો. અને પ્લાન્ટરને રાખવા માટેના સ્ટેન્ડ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જાય. અલગ અલગ ડિઝાઇનની અંદર તમને પ્લાન્ટર રાખવા માટેના સ્ટેન્ડ જોવા મળશે. તમે અહીંયા ચેક કરી શકો છો, બધું જ હુરણની અંદર રાખેલું છે. અને આ હુરણનો બનેલો હિંચકો. ફૂલદાનીને તમે ડેકોરેશન કરી શકો તેવી ફૂલદાની પણ તમને અહીંયાથી હુરણની બનેલી જોવા મળશે. ઉપરની સાઈડનું તમે ચેક કરી શકો છો કઈ રીતની શાઇનિંગ આવે છે. તો તમે અહીંયા ચેક કરી શકો છો આ રીતના નાનાથી લઈને મોટી સાઈઝના ડાઇનિંગ ટેબલ, બધું જ હુરણની અંદર તમને જોવા મળશે, જે ગેટની એક્ઝેક્ટ પાછળની સાઈડ ઉપર તમને જોવા મળશે. તો ચાલો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા ક્રાફ્ટ ઓફ ઇન્ડિયાની અંદર, જે કાલાઘોડા સર્કલ પાસે આવેલું છે, પારસી 11 મેદાન એક્ઝેક્ટ તમને આ લોકેશન જોવા મળશે. અને બધું જ કલેક્શન તમને આજની વિડીયોની અંદર જે કંઈ બતાવ્યું તે તમને અહીંયા જોવા મળશે. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.